નમસ્કાર. જે ગામડામાં સુખની, શાંતિની અને ભાઈચારાની વાતો કરતા હોય છે, ત્યાં નાના નાના બાબતે પણ મોટો ઝઘડો થતો હોય તેવા અવારનવાર કિસ્સાઓ બનતા હોય છે. પણ આ જે કિસ્સાની વાત કરવાની છે તે પણ ખૂબ નાનકડો ઝઘડો હતો, નાનકડી બાબત હતી ને તેમાં થોડું મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. પણ એ ધારણ હજી વધારે થાય તે પહેલાં પોલીસે આખો મામલો શાંતિ પાડી દીધી છે ને ગામમાં અત્યારે શાંતિ છે. હું વાત કરી રહ્યો છું અમરેલીના નાના મિચિયાળા ગામની. સાવ સામાન્ય બાબત હતી કે ટેન્કરને જે છે તે રસ્તા વચ્ચે પડ્યું હતું ને એક ભાઈ જે અત્યારે ઈજાગ્રસ્ત છે તેમણે કહ્યું કે સાઈડમાં લેવામાં આવે ટેન્કર, અને ત્યારબાદ બે જૂથો વચ્ચે જે છે તે ગરમ બોલાચાલી થઈ ગઈ, મામલો ગરમાયો અને પછી દ્રશ્યો એવા સર્જાયા કે બંને જૂથોએ હોસ્પિટલમાં જવું પડ્યું. પણ આખા મામલામાં સુખદ બાબત એ છે કે કોઈને વધારે ઈજા કે કોઈ ગંભીર ઘાયલ નથી થયું. આખો મામલો શું હતું તે ઈજાગ્રસ્ત પામેલા વનરાજભાઈ પાસેથી જાણીએ. નાના મચેલા વનરાજભાઈ સામે સવારમાં અમારે ઓલા ટ્રેક્ટર હાલે છે હિટાચીમાં સુજલામ સુફલામમાં એને પાણીની ટેન્કરમાં ડ્રાઈવર આડું ઊભું રાખી દીધું. એટલે ડ્રાઈવરને સમજાવ્યા છે એટલે સમજાવ્યું પછી એ કાંઈ કીધું નહીં એટલે ટ્રેક્ટર આડું લીધું નહીં. એટલે એને શેઠને ફોન કર્યો એટલે બીજું શેઠ ટ્રેક્ટર આડું ઊભું કે ભરેલું ટ્રેક્ટર બધા ટ્રેક્ટર શેઠ છે એક બાજુ લઈ લો એટલે એક બાજુ જોયું છે. એણે શેઠને બોલાવ્યા ઓલા ભાઈ વનરાજ ઓગળને. એણે આવીને બોલવા માંડ્યું એટલે કીધું ભાઈ બાધું નથી. મેં સીધો સાહેબને ફોન કર્યો એટલે ન્યાય ઓલા છોકરાને અમે ઘેરે જતા એટલે પહેલાં એને ગાડીમાંથી ઘા કર્યો, ફોર વ્હીલમાં ઘા કર્યો. મેં સાહેબને ફોન કર્યો કે આ રીતે આમ થયું છે તમે મોકલો પોલીસવાળાને. ઓલા જયરાજભાઈ પોલીસ આવી અને અમારા છોકરા બાજુ ને એ બાજુ હતા એટલે કીધું બાધું નથી. અમે આડા ઊભા હતા ત્યાં એને ટ્રેક્ટર સીધું માથે ચડાવી દીધું. થાંભલા બે ત્રણ ભાઈ નાખ્યા ને આ ટોળું અમારે ઊભું હતું એટલે મારે ટ્રેક્ટર થઈ ગયું. મારા હાથમાંથી સડી ગયું છે, નાના ભાઈ દીકરામાં લાગી ગયું છે. એટલે એ 7-8 જણા ને એ 7-8-10 જણા ટ્રેક્ટર સીધું આખું ટોળામાં ચડાવી દીધું ને પોલીસવાળા નાજરીમાં ચડાવી દીધું. ટ્રેક્ટર ચડાવવાવાળું કોણ હતું? એનું નામ છે જયરાજ ભાણભાઈ વાળા. આ હતા વનરાજભાઈ. તેઓ જે સામેના પક્ષ છે તેમની ઉપર આરોપ પણ લગાવી રહ્યા છે અને સાથે જ પોતાનો જે પક્ષ છે, પોતાની જે બાજુ છે તે તેઓ કહી રહ્યા છે. અને તેમાં તેમણે કહ્યું છે કે કેવી સામાન્ય બાબત હતી કે ટેન્કર સુજલામ સુફલામ યોજનામાં જે ટેન્કર હતું તે પાણીના ટેન્કરને સાઈડમાં મૂકવા માટેની જ બાબત હતી અને તેમાં આ બંને જૂથો વચ્ચે બોલાચાલી થઈ ગઈ. 7-8 જણા આ જૂથમાંથી આવ્યા અને 7-8 જણા બીજા જૂથમાંથી આવ્યા અને ત્યારબાદ અમરેલીમાં આહીરો અને કાઠી દરબારો વચ્ચે થોડું નાનકડું ધીંગાણું ફેલાયું હતું. પણ અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે. પોલીસે આ આખા મામલાને વધારે મોટો થાય, ચિંગારી ભડકે તે પહેલાં જ ડામી દીધો છે, કાબૂમાં લઈ રાખ્યો છે. અને નાનકડા ગામડાઓમાં આવી નાની બાબતોએ થોડી ચકમકો થતી રહેતી હોય છે. તે બાબતે તમારું શું કહેવું છે તે તમે કોમેન્ટમાં જરૂર જણાવો. ધન્યવાદ.